આજે આપણે બનાવીશું શિયાળામાં મળતા અમૃત સમાન ફળ જામફળ અને ટામેટાનું ખાટું મીઠું અને રસાવાળું જામફળ ટામેટાનું શાક. તે ફક્ત ને ફક્ત 10 મિનિટમાં બની જતું હોય છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બનતું હોય છે. તો હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે તમારી મનગમતી ચેનલ ઘર કા ખાનામાં. અને દર વખતની જેમ આ વખતે પણ હું સરસ મજાની એવી જામફળ ટામેટાની રેસીપી લઈને આવી છું. જામફળ ટામેટાનું શાક ખૂબ જ એવું સ્વાદિષ્ટ બનતું હોય છે, જેને તમે મગની દાળની ઢીલી ઢીલી ખીચડી સાથે કે પછી રોટલી અને પરોઠા સાથે ખાઈ શકો છો, તેની મજા માણી શકો છો. તો ચાલો આપણે આજે બનાવી લઈએ જામફળ ટામેટાનું શાક. તો જામફળ ટામેટાનું શાક બનાવવા માટે અહીં મેં સરસ મજાના એવા પાક્કા જામફળ લીધા છે. ઉપરની છાલ પીળાશવાળી હોય ને તેવા જ જામફળ આપણે લેવાના છે, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગતા હોય છે. અને અહીં મેં એક લાલ ચટાક ટામેટું લીધું છે અને એક થોડું અડધું કાચું ટામેટું લીધું છે. તો હું આ ટામેટાને લાલ કેમ લીધું છે અને પેલું અડધું કાચું ટામેટું કેમ લીધું છે તે આગળ વિડીયોમાં જરૂરથી જણાવીશ, તો વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો હવે આપણે જામફળને કટ કરી લઈએ. તો ઉપર નીચેથી આવી રીતે કટ કર્યા બાદ આપણે જામફળને સમારી લઈશું. તો ફ્રેન્ડ્સ, જામફળના બીજ નથી કાઢવાના. જામફળના બીજ શાકમાં ખવાય છે, જ્યારે મોંમાં આવે છે ત્યારે એનો સ્વાદ ખૂબ જ અનેરો લાગતો હોય છે. પણ જો આપના ઘરમાં વડીલો હોય તો તમે બીજને કાઢીને શાક બનાવજો, જેથી કરીને વડીલોને તકલીફ ના થાય. તો આવી રીતે આપણે ધીમે કરીને બધા જામફળને સમારવાના છે. જુઓ, બીજ સાથે આપણે જામફળને સમાર્યા છે. તો ચાલો હવે આપણે બધા જામફળને સમારી લીધા છે. તો હું તમને ટામેટાની ટ્રીક બતાવું. તો અહીં મેં એકદમ લાલ ચટાક એવું પાક્કું લાલ ટામેટું લીધું છે, જેને ઉપર નીચેથી કટ કરવાનું છે અને આવી રીતે એની છાલને કાઢવાની છે. તો ફ્રેન્ડ્સ, જ્યારે તમને એકદમ ઘટ્ટ રસો જોઈતો હોય ટામેટાનો, તો તમે આવી રીતે ટામેટાને છોલીને પછી ઉપયોગમાં લેજો કોઈ પણ વસ્તુમાં. તો આવી રીતે ટામેટાની છાલને કાઢીને આપણે ટામેટાને ઝીણું ઝીણું સમારી લેવાનું છે. આપણે ટામેટાને ઝીણું ઝીણું સમારીશું, જેથી કરીને આપણો ટામેટાનો રસો એકદમ ઘટ્ટ થાય. તો આવી રીતે તમે જ્યારે પણ ટામેટાનો ઉપયોગ કરવા માંગતા હો અને રસો ઘટ્ટ કરવા માંગતા હો ને, તો ટામેટાને છોલીને ઉપયોગમાં લેજો. તો જુઓ, અહીંયા સરસ ટામેટું છોલાઈ ગયું છે. તો હવે આપણે એને સરસ ઝીણું ઝીણું સમારી લઈએ. તો જુઓ, ટામેટાના આવી રીતે 2 ભાગ કર્યા છે અને મેં અહીંયા ટામેટું ઝીણું ઝીણું સમારવામાં લીધું છે. તમે પણ આવી રીતે ઝીણું ઝીણું ટામેટું સમારશો ને, તો શાકમાં જલ્દીથી ટામેટું ઓગળી તો જશે જ, પણ રસો સરસ ઘટ્ટ થશે. અને આવી રીતે તમે લાલ ટામેટું લેજો, જેથી કરીને શાકનો કલર સરસ લાલ ચટાક આવે. અને અહીં મેં તમને કીધું હતું એમ કે એક મેં અડધું કાચું ટામેટું લીધું છે. કાચું ટામેટું એટલા માટે લીધું છે કે આ ટામેટું ખાટું હોય છે. જામફળનો ખાટા ટેસ્ટ સાથે ટામેટાનો ખાટો ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે. અને આની પણ મેં છાલ કાપીને ઝીણું ઝીણું સમારી લીધું છે. અને જુઓ, દેખાવમાં અલગ પડી જ જાય છે કે ખાટું ટામેટું ને લાલ ટામેટું અલગ છે. તો અહીં મેં 2 ચમચી તેલ લીધું છે. આ શાકમાં તેલ ખૂબ જ ઓછું વપરાતું હોય છે, તે છતાંય શાક ખૂબ જ સરસ લાગતું હોય છે, એટલે અહીં વધારે તેલ નથી ઉપયોગ કરતી. અને જુઓ, અહીંયા મેં અડધી ચમચી તેલ 2 ચમચી તેલમાં 1 ચમચી જીરુંનો ઉપયોગ કર્યો છે. અને જીરું જેવું ચટકે એટલે તરત એમાં હિંગ ઉમેરી દેવાની છે. હિંગ સરસ રીતે ચટકી જાય એટલે ત્યાર પછી આપણે આમાં હળદર ઉમેરવાની છે. હળદર અહીંયા અડધી ચમચી ઉમેરવાની છે. અને જેવું આપણું જીરું, હિંગ અને હળદર સરસ શેકાઈ જાય, એમાં આપણે જામફળને ઉમેરીશું. તો જો આપણે સરસ શેકાઈ ગયા બાદ આપણે એમાં ટામેટાં ઉમેરીશું. તો ફ્રેન્ડ્સ, આ જીરું, હિંગ અને હળદરનો જે વઘાર હોય છે ને, તેમાં જ્યારે તમે ટામેટાને ઉમેરો છો ને, ઉમેરતા એટલો સરસ સ્વાદ આવે છે, સુગંધ આવે છે, જેની કોઈ વાત નથી. તો હું તમને એમ કહીશ કે તમે ડુંગળી લસણ વગરનું આ શાક એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે ટામેટાને જુઓ, નાખતા જ સરસ તેલ છૂટું પડવા લાગ્યું છે. તો એમાં આપણે જામફળને ઉમેરીશું અને જામફળને ઉમેરીને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ શાક ફક્ત ને ફક્ત 10 મિનિટમાં બની જતું હોય છે. તો તમે આ શાકને જરૂરથી ટ્રાય કરજો. અને આવી રીતે આપણે જ્યારે મિક્સ કરશું ને, ત્યાર પછી આપણે જો હું અહીંયા અડધી ચમચી મરચું નાખ્યું છે,
મેં અહીંયા કશ્મીરી મરચું યુઝ કર્યું છે અને 2 ચમચી ભરીને ધાણા જીરું પાવડર લીધો છે. આ ધાણા જીરું પાવડર ખૂબ જ એવો સ્વાદિષ્ટ લાગતો હોય છે આ શાકમાં, તો સ્કીપ બિલકુલ પણ ના કરતા. આ શાકમાં ગરમ મસાલાનો ઉપયોગ નથી કરવાનો. ગરમ મસાલાનો સ્વાદ આ શાકમાં બિલકુલ સારો નથી લાગતો. તો અહીંયા માત્ર ને માત્ર મરચું અને ધાણા જીરું પાવડર અને હળદર અને હિંગ જીરુંનો ઉપયોગ કરવાનો છે. તે છતાંય આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ બનતું હોય છે. અને જુઓ, ટામેટાં ઝીણા સમારવાના કારણે ટામેટાં સરસ ગળી ગયા છે અને આપણા જામફળ પણ સરસ ગળવાયા છે. તો અહીં આપણે 30 સેકન્ડ માટે ઢાંકીશું શાકને અને ફરી પાછા 30 સેકન્ડ પછી જોઈશું. તો જુઓ, તેલ સરસ છૂટું પડવા આવ્યું છે અને આપણા જામફળ એકદમ ઓલમોસ્ટ સરસ એવા ચડવા પણ આવી રહ્યા છે. તો અહીં તમે વિચારતા હશો કે મીઠું તો ઉમેર્યું નથી. જુઓ, મીઠું ઉમેર્યા વગર પણ જામફળ સરસ ચડી ગયા છે. તો અહીં આપણે 1 ગ્લાસ પાણી ઉમેરવાનું છે, કેમ કે આપણે રસાવાળું શાક બનાવવાનું છે. તો 1 ગ્લાસ પાણી ઉમેર્યા પછી આવી રીતે આપણે સરસ મિક્સ કરી લઈશું. જુઓ, અત્યારથી જ ટામેટાં ઓગળવાના કારણે રસો સરસ ઘટ દેખાવા લાગ્યો છે. અને અહીં આપણે ફરીથી 30 સેકન્ડ માટે શાકને ઢાંકી લઈશું અને 30 સેકન્ડ પછી આપણે શાકને ફરી જોઈશું. તો જુઓ, તેલ ઉપર આવી ગયું છે અને શાકનો રસો સરસ ઉકળી રહ્યો છે. જુઓ, થઈ ગયું છે ને સરસ રસો ઘટ્ટ એવો. તો આપણે અહીં શાકનો સ્વાદ વધારવા માટે, ટામેટાં અને જામફળનો ખાટો ટેસ્ટ બેલેન્સ કરવા માટે 1 મોટી ચમચી ગોળ લેવાનો છે. આ દેશી ગોળ મેં લીધો છે, જે ખાવામાં હેલ્ધી હોય છે, સ્વાસ્થ્યવર્ધક હોય છે. તો તમે દેશી ગોળનો ઉપયોગ કરજો અને ગોળને આવી રીતે નાખ્યા બાદ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને અહીં હવે જુઓ, રસો સરસ ઉકળી રહ્યો છે. તો લાસ્ટમાં હું મીઠું એડ કરી રહી છું. મીઠું હું લાસ્ટમાં એટલા માટે એડ કરી રહી છું કેમ કે રસો ઘટ્ટ થઈ ગયો હોય તો પછી મીઠું આગળ પડતું થઈ જાય. તો તમને જો ફાવતું હોય તો તમે પહેલેથી મીઠું ઉમેરી શકો છો, પણ હું આવી રીતે લાસ્ટમાં મીઠું એડ કરું છું જેથી કરીને રસો ઘટ્ટ થાય તો પછી મીઠું આગળ પડતું ના થઈ જાય. તો જુઓ, આપણું શાક ઓલમોસ્ટ સરસ એવું રેડી છે. તેનું કારણ તો હું તમને બતાવી દઉં. જુઓ, કિનારીએથી તેલ શાક એટલે કે છૂટું પડી રહ્યું છે. તો જુઓ, આ નિશાની છે કે આપણું શાક સરસ રેડી થઈ ગયું છે. તો ચાલો હવે આપણે શાકમાં સરસ ધાણા ઉમેરીશું. તો ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો કેવો લાગ્યો તે તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સને અને મિત્રોને બધાને આ રેસીપીનો વિડીયો જરૂરથી શેર કરજો કે ટામેટાં અને જામફળનું રસાવાળું શાક કેટલું સરસ બનતું હોય છે. અને જુઓ, આવું ચટાકેદાર બનતું હોય છે. જરૂરથી તમે ટ્રાય કરજો અને ફરીથી મળીશું આવા જ રસપ્રદ એવા મસ્ત એવા વિડીયોમાં. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો. લવ યુ ઓલ.